તો હિરણ્યાક્ષ એ સંગ્રહ વૃત્તિ લોભ અને ભગવાન વરાહ એ યજ્ઞ સ્વરૂપ છે. આખું ભાગવત ન વાંચ્યું હોય, મારી આપ સૌને વિનંતી, આપ સૌને અનુરોધ કે ભાગવત આખું વાંચજો ઘરે બેસીને. જો વાંચીને પછી સાંભળશો ને તો મજા બહુ આવશે. અને એકવાર કથા સાંભળી ભાગવતની પછી વાંચશો તો વાંચવામાં મજા બહુ આવશે. અને વાંચીને પછી પાછા બીજી કથામાં આવશો તો પહેલા કરતાં બીજી કથામાં વધારે મજા આવશે, પાક્કું. ન વાંચ્યું હોય તો વાંચજો. આપણા ઘરમાં ભાગવતજી બિરાજે, આપણા ઘરમાં રામાયણ બિરાજે, આપણા ઘરમાં ભગવદ્ ગીતા બિરાજે. સારા ગ્રંથો ઘરમાં રાખવા. ઘરમાં નાનકડું એવું મંદિર અને ઘરમાં નાનકડી એવી લાઇબ્રેરી, ગ્રંથાલય. થોડો સમય મંદિરમાં સ્પેન્ડ કરવાનો ડેઈલી, અને થોડો સમય લાઇબ્રેરીને એટલે કે સારા પુસ્તકો વાંચવામાં આપવાનો. હૃદયનો ખોરાક અને બુદ્ધિનો ખોરાક, મન અને બુદ્ધિ બંનેને ખોરાકની જરૂર છે. મંદિરમાં બેસીને ભજન કરો, મનને ખોરાક મળશે. ગ્રંથાલયમાં બેસી, લાઇબ્રેરીમાં બેસી, અથવા તો તમે જ્યાં હો ત્યાં લાઇબ્રેરીમાંથી પુસ્તક કાઢી અને પુસ્તક વાંચશો, તમારી બુદ્ધિને ખોરાક મળશે. અને કોના ઘરમાં કયા પ્રકારના પુસ્તકો છે એ જોઈને ખબર પડી જાય કે સામેવાળો કેવો છે, એની રુચિ કઈ પ્રકારની છે, એનો પરિચય મળે. તો ગ્રંથાલય અને દેવાલય એ બંને હોવા જોઈએ ઘરમાં. જેમ ગામમાં પણ વિદ્યાલય, શાળા અને દેવાલય, મંદિર એ બંને હોવા જોઈએ, નહીં તો ગામ અધૂરું. ત્રણ દાંપત્યની કથા છે તૃતીય સ્કંદમાં. કશ્યપ અને દિતિ, મનુ અને શત્રુપા, કરદમ અને દેવહૂતિ. કરદમ દેવહૂતિથી ભગવાન કપિલનું પ્રાગટ્ય અને એમણે સાંખ્ય શાસ્ત્રનો ઉપદેશ કર્યો. આ બધી કથા ત્રીજા સ્કંદમાં છે. ચોથા સ્કંદમાં હું ખાલી આમ પરિચય, આપણે તો મેન ભાગવતને પકડી રાખી, ભાગવતના સહારે વેલનેસ, મેન્ટલ હેલ્થ અને શું ટુગેધરનેસ, આના ઉપર ચર્ચા કરી રહ્યા છીએ. ચોથા સ્કંદમાં જે હમણાં ચર્ચા કરતા હતા ને, 4 પ્રકરણ છે. ધર્મ પ્રકરણ, અર્થ પ્રકરણ, કામ પ્રકરણ અને મોક્ષ પ્રકરણ. ધર્મ પ્રકરણમાં દક્ષ યજ્ઞની કથા છે. અર્થ પ્રકરણમાં ધ્રુવજીનું ચરિત્ર છે. કામ પ્રકરણમાં પૃથુ ચરિત્ર છે. અને મોક્ષ પ્રકરણમાં નારદજી અને પ્રાચીન બરહીનો સંવાદ છે, પુરંજનનું ઉપાખ્યાન છે. 5મો સ્કંદ એ પરમહંસોની કથા છે. અને એમાં 2 પરમહંસોની કથા, જ્ઞાની પરમહંસ શ્રી ઋષભદેવ ભગવાન અને ભક્ત પરમહંસ શ્રી જડભરતજી મહારાજ, એની કથા. ઋષભદેવ ભગવાનને આપણે જે અવતારો વૈષ્ણવો માને છે એમાં 8મા અવતાર રૂપે ઋષભદેવને સ્વીકારે છે. જૈન પરંપરામાં અવતાર નહીં, તીર્થંકરની વાત છે. અને ભગવાન ઋષભદેવ એ પ્રથમ તીર્થંકર છે. એનું બીજું નામ છે આદિનાથ. શ્રીમદ ભાગવતમાં ભગવાન ઋષભદેવનું ચરિત્ર છે, જ્ઞાની પરમહંસ. અને પછી શ્રી જડભરતજી એ ભક્ત પરમહંસ, એ બંનેની કથા છે. ભૂગોળ ખગોળનું વર્ણન છે, નરકનું વર્ણન છે. 28 પ્રકારના નરક, અને એ નરકથી બચવાનો ઉપાય રાજાએ પૂછ્યો પરીક્ષિતે. એટલે સુખદેવજી મહારાજે 6ઠા સ્કંદમાં 3 વસ્તુ બતાવી: નામ, ધ્યાન અને પૂજા. ભગવાનનું નામ, નામ સંકીર્તન કરો, નામ જપ કરો.
ક્યારેક હાથમાં ગૌમુખી હોય, નામ જપ, હરે રામ 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 હરે હરે, હરે કૃષ્ણ 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 હરે હરે, હરે રામ 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 હરે હરે કૃષ્ણ 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 હરે. અને જો બધા ભેગા થઈને પછી ઓલો ઢોલક હોય, મંજીરા હોય, તો પછી ગૌમુખીમાંથી હાથ બહાર કાઢી હરે કૃષ્ણ 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 હરે હરે, હરે રામ 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 હરે હરે. નામ જપ, આ નામ સંકીર્તન. હરે કૃષ્ણ 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 હરે હરે, હરે રામ 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 હરે હરે. હરે કૃષ્ણ 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 હરે હરે, હરે રામ 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 હરે હરે. હરે કૃષ્ણ 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 હરે હરે, હરે રામ 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 હરે હરે. ઓ હરે કૃષ્ણ 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 હરે હરે, હરે રામ 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 હરે હરે. હરે કૃષ્ણ 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 હરે હરે, હરે રામ 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 હરે હરે. હરિ બોલ. હરે કૃષ્ણ 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 હરે હરે, હરે રામ 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 હરે હરે. પુકારીએ. હે હરે કૃષ્ણ 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 હરે હરે, હરે રામ 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 હરે હરે. હરે કૃષ્ણ 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 હરે હરે, હરે રામ 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 હરે હરે. ઓ હરે કૃષ્ણ 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 હરે હરે, હરે રામ 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 હરે હરે. હરે કૃષ્ણ 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 હરે હરે, હરે રામ 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 હરે હરે. હરે કૃષ્ણ 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 હરે હરે, હરે રામ 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 હરે હરે. હરે કૃષ્ણ 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 હરે હરે, હરે રામ 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 હરે
રામ હરે 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 કૃષ્ણ હરે કૃષ્ણ. થોડી વાર જાળવ્યા જાઓ. હમણાં પછી એવા ઊભા કરી કે બેસશો નહીં, પછી બેહવા નહીં દઉં. કનૈયો આવે છે ને હમણાં થોડી વાર. આ તો ગઈકાલે અહીંયા આપણે ઇસ્કોન વાળા બધા ડિવોટીઝની પાસે એની સાથે ગયો હતો ને ત્યાં થોડી વાર આ જ અજામિલ આખ્યાનની થોડી ચર્ચા કરી સત્સંગમાં, પછી કીર્તન કર્યું મહામંત્ર. તો નામ જપ, નામ સંકીર્તન અને નામ ચિંતન, કે આ નામ એનો અર્થ શું છે, એમાં કયો ભાવ છે, આ મહામંત્ર એનો કેવો મહિમા છે, એના ઉપર વિચાર કરવો એ નામ ચિંતન. એટલે 3 અધ્યાય ભાગવતના 6 સ્કંદમાં શરૂઆતના 3 અધ્યાય એ નામ પ્રકરણ છે. એમાં નામ જપ, નામ સંકીર્તન, નામ ચિંતન. અજામિલ જેવા મહાપાપીની પણ ભગવાન નારાયણનું નામ લેતા યમપાશમાંથી મુક્તિ થઈ અને પછી પ્રેમથી હરિનામ સંકીર્તન કરતા કરતા બ્રાહ્મણ બનીને બગડેલો કુસંગને કારણે ઈ અજામિલ ભગવાનના નામથી શુદ્ધ પરિશુદ્ધ થઈ અને પ્રેમથી પ્રભુને ભજતો ભજતો પ્રભુને પામે છે. 14 અધ્યાયનું ધ્યાન પ્રકરણ અને એમાં દેવો દાનવોના સંઘર્ષની કથા છે ભાગવતમાં. વૃત્રાસુરનું ચરિત્ર છે, વૃત્રાસુર ચતુશ્લોકી, નારાયણ કવચ, આ બધી જ વાતો ભાગવતમાં આવે છે. અને પછી 2 અધ્યાયમાં અર્ચન પ્રકરણ. દીતિથી દૈત્યો જ પેદા થતા હતા ને, પણ એના એ દીતીએ 1 વર્ષ સુધી ભગવાનનું વ્રત કર્યું, પૂજન કર્યું. તો ભગવાનના પૂજનનો પ્રતાપ જુઓ તમે, કે દીતી માતાના ઉદરથી દૈત્યો પ્રગટ થતા હતા, એને બદલે દીતીના ઉદરથી પ્રગટ થયા એ દેવ કહેવાયા, મરુતદેવ. એ મરુતદેવના જન્મની કથા. તો આ ભગવાનના અર્ચન એટલે પૂજનનો પ્રતાપ. તો તમારી જેમાં રુચિ હોય એ પ્રમાણે કરો. ભગવાનની રોજ પૂજા કરો, અથવા તો ઘણાને પૂજામાં નો મેળ પડે, જપ કરે, કીર્તન કરે. ઘણાને એમાંય તે બહુ રુચિ ન હોય, અમે તો ધ્યાન કરીએ. સારું, ધ્યાન કરો. તો ભગવાનનું નામ, ભગવાનનું ધ્યાન અને ભગવાનનું અર્ચન, એનાથી પુષ્ટિ એટલે કૃપા, એનો અનુભવ થાય છે. 6 સ્કંદમાં કહ્યું. 7મા સ્કંદમાં ઉતિ લીલા. ઉતય કર્મ વાસના. આ સંસાર છે ને કર્મ વાસનાથી બનેલો હોય. કર્મ અને વાસના. વાસના એ પ્રમાણે કર્મ કરતા જાવ, કર્મ કરતા જાવ, વાસના વધતી જાય. એ તાણાવાણા જેવું છે. આડા ને ઊભા તાણાવાણા હોય ને એનાથી જ વસ્ત્ર બને ને, એમ સંસારનું વસ્ત્ર કર્મના તાણા અને વાસનાના વાણાથી બન્યું છે. હવે એ સંસારને જો તમારે એનાથી છૂટવું હોય તો કાં કર્મના તાણાને ખેંચી લ્યો, કાં વાસનાના વાણાને, એકને ખેંચી લ્યો એટલે પછી બીજાનો કોઈ મતલબ જ નથી, વસ્ત્ર વિખાઈ જ જાય. એમ કાં કર્મ છોડી દો, કાં વાસના છોડી દો, પણ કર્મ છૂટે નહીં. જ્યાં સુધી શરીર છે ત્યાં સુધી કર્મ છૂટે નહીં. નિયમ એવો છે કે પ્રત્યેક દેહધારી પ્રાણી જ્યાં સુધી દેહ છે ત્યાં સુધી કર્મ કરતો જ રહે છે. નહીં કશ્ચિત ક્ષણમ અપી જાતુ તિષ્ઠત્ય કર્મ કૃત. ભગવદ્ ગીતામાં ભગવાન કહે છે, એક ક્ષણ પણ મનુષ્ય કર્મ કર્યા વગર રહી શકે નહીં. તો શરીર છે ત્યાં સુધી તો કર્મ છૂટશે નહીં.
ખાધા વગર રહી શકો? શરીર છે ત્યાં સુધી પાણી પીધા વગર રહી શકો? બેહવાનું, જાગવાનું, ઊંઘવાનું, બોલવાનું, સાંભળવાનું બધાય કર્મ થાય ને. કાંઈ નથી કરતા તો શું કરો? તો કાંઈ નહીં, બેઠો છું. બેઠો છું એ કર્મ કહેવાય. કેમ આવ્યા નહીં? હું તો હુઈ ગયો તો, એ કર્મ કહેવાય. ટુ સ્લીપ, ટુ વર્ક, ટુ સ્પીક, આ બધા કર્મ છે ને. તો જ્યાં સુધી શરીર છે ત્યાં સુધી કર્મ થતા જ રહેશે. કર્મથી છૂટી નહીં શકાય, પણ વાસનાથી છૂટી શકાય. હા, એ શક્ય છે. એટલે કર્મ કરતા કરતા કર્મ ફળની જો વાસનાથી તમે મુક્ત થઈ જાઓ તો કર્મ ઉપાસના બની જાય, ભગવાનની આરાધના. એટલે વાસનાથી છૂટવાની વાત 7મા સ્કંદમાં કહી. 3 પ્રકારની વાસના: અસદવાસના, સદવાસના અને મિશ્ર વાસના. અસદવાસના હિરણ્યકશિપુની, આસુરી વૃત્તિના લોકો હોય ને એની વાસના અસદવાસના હોય, બુરી. સદવાસના પ્રહલાદની, પ્રહલાદજી જેવા જે ભક્તો હોય ને એની સદવાસના સારી, ભાવના હારી.